તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે સેક્ટર 1 ના ગાર્ડનમાં. મિત્રો આ છે મેટ્રો સ્ટેશન અક્ષરધામ. તમે જોઈ શકો છો બહુ જ શાનદાર મેટ્રો સ્ટેશન બનાવેલું છે અક્ષરધામનું. હાય 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 રાજાજી, તું જબરદસ્ત, મજા આવી ગઈ. બહુ જ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સેક્ટર 1 ના ગાર્ડનમાં અને ગાડી આવી ગઈ છે. જયેશ લોકો આવી ગયા છે ગાડી લઈને. અનોજ બાઇક લઈને આવી ગયો છે, જોઈ શકો છો. અનોજ, એ અનોજ સાંભળ, એ ચાલ જા દે. એ ગાડી નીકળી ગઈ છે, હવે આપણે પાછળ પાછળ અહીંયા આવડું પડે કોણ કે. તો મિત્રો ફાઇનલી આ લાઇબ્રેરી આપણે નીકળી ગયા છે અત્યારે જવા માટે અને અહીંયા ભંડારો ચાલુ છે. તો આજે શું છે ને, આજે હનુમાન જયંતિ એના કારણે અહીંયા જમાડે છે બધા. તો અમે પણ જમી લીધું છે અત્યારે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ સેક્ટર 1 ના ગાર્ડનમાં. સેક્ટર 1 ના ગાર્ડન ને ના તો અહીંયાથી આપણે રહીશું રાઈટ સાઈડ, બરાબર, અને ભાઈબંધ લોકો પાછળ આવે છે. તો મિત્રો અમે અનવ સાથે નીકળી ગયા છે આગળ. પેલા લોકો પાછળ પાછળ આવી રહ્યા છે, દેખાતા નથી અત્યારે. નાઇટ થઈ ગઈ છે એટલે દેખાતા નહીં. પાછળ ગાડીઓ આવે છે પણ કઈ ગાડી છે આપણી ખબર નહીં. મિત્રો આ છે મેટ્રો સ્ટેશન અક્ષરધામ. તમે જોઈ શકો છો બહુ જ શાનદાર મેટ્રો સ્ટેશન બનાવેલું છે અક્ષરધામનું. અને અહીંયા અક્ષરધામનો ફોટો પણ મૂકેલો છે, જોઈ શકો છો તમે. આ રહ્યું, અને અક્ષરધામ રહી ગયું છે આ બાજુ. તો આપણે અહીંયાથી અક્ષરધામ આવવું હોય તો તમે મેટ્રોમાં બેસીને અહીંયા ઉતરી શકો છો અક્ષરધામ. પછી અહીંયાથી લગભગ 1 કિલોમીટર દૂર છે અક્ષરધામ, બરાબર. તો પેલા લોકો પાછળ પાછળ આવી રહ્યા છે, તમને દેખાતા હશે. શું થયું? શું થયું? કઈ જવાનું ના પણ? હા ના સાહેબ. મિત્રો આ છે સચિવાલય સ્ટેશન, મેટ્રો સ્ટેશન. જોઈ શકો છો કેટલું શાનદાર લાગી રહ્યું છે નાઇટમાં. સચિવાલય સ્ટેશન. પોલીસ ભવન, અરે પોલીસ ભવન. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સરિતા ઉદ્યાન. તો આ છે સરિતા ઉદ્યાન નો ગાર્ડન. પછી આપણે જવાનું છે ઓહો, જોઈ શકો છો ગેમ સારી રહી છે અત્યારે ગેમ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે સેક્ટર 1 ના ગાર્ડનમાં. ક્યાં બંધ થઈ રહ્યું? કેટલું મસ્ત લાગી રહ્યું, શાનદાર લાગી રહ્યું. 10 વાગે બંધ થાય, આપણે થોડી બંધ થાય. હમણાં તો પબ્લિક જમીન આવે. ઓકે, કેટલા વાગે ચાલુ રહે? ઓકે, 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે. તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે સેક્ટર 1 ના ગાર્ડનમાં. મારી સાથે છે નરેશભાઈ, પછી સંજયભાઈ અને જયેશભાઈ. કેમ બોલો છો યાર? એમનું નામ ભૂલાય ને યાર, માણસ જોરદાર માણસ છે, ખાસ માણસ છે આપણા. એની ફરમાઈશ પર આપણે અહીંયા આવ્યા છે ખાસ. અમે જવાના હતા બીજે પાસે ક્યાંક, તો જયેશભાઈ કે સેક્ટર 1 ના ગાર્ડનમાં જઈએ, આજે મજા આવશે એમ. તો વિચાર્યું કે ચલો ફરતા આવીએ. અને નરેશભાઈ કે છે અત્યારે શું કહેશો નરેશભાઈ? જમવાનું આજ કેમ, ક્યાં જમવાનું થયું આજે? જમવાનું આજે હનુમાન જયંતિ, આપણે હનુમાન દાદાની જયંતિ હતી એટલે શું કહેવાય, થોડો હતો પ્રોગ્રામ, તો ત્યાં અમે જમી લીધો. પછી જયેશભાઈ કે ચાલો આજે આપણે સેક્ટર 1 ના ગાર્ડનમાં ફરી આવીએ. એટલે આજે બહુ ટાઈમ બચ્યો નહીં? યસ,
એટલે ચાલો મેં કીધું ઘણા ટાઈમથી આપણે બધા બહાર ગયા નહીં હતા એટલે ફાઇનલી આપણે આવી ગયા છે સેક્ટર 1. જો તમે મસ્ત તમારી સાથે બન્યા રહો લાસ્ટ સુધી બતાવજો લાસ્ટ સુધી, બરાબર? બસ ચલો જઈએ આગળ. ये लो. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સેક્ટર 1 ના ગાર્ડન માં આવીને છોકરાઓ શું કરી રહ્યા છે. જુઓ મેચ ચાલી રહી છે. જો મેચ જોવે છે અત્યારે એડવર્ટાઇઝ આવી ગઈ. મેં વિડીયો ચાલુ કર્યો ને એડવર્ટાઇઝ આવી ગઈ. હાય 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 રાજાજી તું જબરદસ્ત મજા આવી ગઈ. મને રોજ અહીંયા આવતો સરસ લાગે છે. સેક્ટર 1 માં ક્વાર્ટર ગવર્નમેન્ટ ક્વાર્ટર માં આપણે મને મળી જાય ને તો સારું. તો મિત્રો અત્યારે હવે છે ને ત્યાં બેસીને થાકી ગયા છે આપણે, અને આ રાઉન્ડ મારી એક રાઉન્ડ મારી અને પછી આપણે નીકળીશું ઘરે જવા માટે. અમે જઈશું લાઇબ્રેરી અને આ લોકો છે રૂમ પર, કેમ કે લાઇબ્રેરી આપણી બુકો પડી છે તો બુકો પણ લાવવી પડશે ત્યાંથી. તો પેલા લોકો આગળ જઈ રહ્યા છે, અમે લોકો પાછળ છે 3 જણ. અને આ ડોગેશભાઈ શું કરી રહ્યા છે? આ સિસોટી પર મારું ના પેલો એ છોટે જાય इंजेक्शन मिला पड़े आ नाखे તો फाइनली मित्रों આપણે જઈ રહ્યા છે હવે ઘરે, બરાબર? તો વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા? 9 વાગી ગયા છે ફાઇનલી. તો નીકળીએ આપણે. આવજો, એક વૃક્ષ વાવજો, ખાસ આવજો અને એક નો ખાસ સંદેશો, આજનો ખાસ સંદેશો, બરાબર? આવજો, એક વૃક્ષ વાવજો. વાવ વાવ. તો ગાડી લઈ અને જઈએ હવે. ગાડી ક્યાં છે આપણી? ગાડી ક્યાં ના? ત્યાં અમારી ગાડી. ચાલો ગાડી નીકાળો, ચાલો હું જઈ રહ્યા. આપો લાઇબ્રેરી છે ને ના? હા, એન્ટ્રન્સ કઈ નહીં આવેલો. તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. હા.